ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નીટ જેઈ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 આજે આપણે ભણવાના છે. ટોપિક નંબર આમ તો ચેપ્ટર નો પહેલો ટોપિક છે કે યુનિટ એટલે કે એકમોનું રૂપાંતરણ અને પેરેલેક્સ મેથડ એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના એક્ઝામ્પલ જે છે અવારનવાર જેઈ નીટમાં પૂછાતા હોય છે, તો એના વિશે આપણે વાત કરીશું. તો હું પરમાર સર આપનું ફિઝિક્સ ક્લાસમાં સ્વાગત કરું છું. તો આજે આપણે ભણીશું એકમોનું રૂપાંતરણ. બધા ધ્યાન આપણે થોડું ડિટેલમાં ભણવાનું છે. એકમોનું રૂપાંતરણ એટલે કે યુનિટ કન્વર્ઝન. યુનિટ કન્વર્ઝન એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે રૂપાંતરણ કરવું. ગુડ મોર્નિંગ. એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે રૂપાંતરણ કરવું એ વસ્તુ આજે આપણે ભણવાનું. કારણ કે ફિઝિક્સ ની અંદર આ પાર્ટ જે છે એ મોટો પાર્ટ છે. મેં વાત કરી હતી કે ભૌતિક વિજ્ઞાનની સામગ્રી એટલે કે પ્રી રિક્વાયરમેન્ટ ઓફ ફિઝિક્સ, કે ફિઝિક્સ ભણતા પહેલા કેટલી વસ્તુ આવવાની જોઈએ. ટોટલ 10 મેં લીસ્ટ કરી પહેલા લેક્ચરમાં. એમાં આ પણ હતું એકમોનું રૂપાંતરણ. બરાબર. ભલે ચેપ્ટર નંબર 2 ની અંદર એકમોનું રૂપાંતરણ એક ટોપિક આવે છે, પરંતુ આખા ફિઝિક્સ ની અંદર દરેક એક્ઝામ્પલ ની અંદર આપણે એકમોનું રૂપાંતરણ કરતા જ હોઈએ છીએ. તો આજે આપણે વિગતવાર સમજીએ. એકમોનું રૂપાંતરણ કરવા માટે પહેલા તમારે કેટલી વસ્તુ યાદ રાખવી જોઈએ એ પહેલા તમને સમજાવી દઉં. જો કે સ્મોલ કે જેને કિલો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. સ્મોલ કે ને 3 થી યાદ રાખજો. પછી નીચે જઈએ આપણે સેન્ટી એટલે તો જો ગુજરાતી પર સેન્ટી. સેન્ટી નો મતલબ સ્મોલ સી છે 10 ની -2. નીચે માઈનસ માં લખીશું. સેન્ટી પછી આવશે સ્મોલ એમ, જેને આપણે કહીશું મિલી. સ્મોલ એમ નો મતલબ થાય મિલી 10 ની -3. પછી આવશે માઇક્રો. માઇક્રો એટલે મ્યુ. મ્યુ ને કહીશું 10 ની -6. થોડું પેશન્ટ આનું થોડી ધીરજ રાખજો, કારણ કે આ લેક્ચર ની અંદર નવા 11 વાળા નવા 11 સાયન્સ વાળા આપણે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. થોડું આપણે ડિટેલમાં લેશું. પછી એક એવી જોરદાર ટેકનિક આપીશ તમને યુનિટ કન્વર્ઝન માટે, સિંગલ લે બધા એક્ઝામ્પલ. બરાબર છે. માઇક્રો. પછી આવશે નેનો. નેનો में सपना, सपनों में सजना. ને એવું નથી, નેનો સ્મોલ એમ 10⁻⁹. અને પછી આવશે પાઇકો. પાઇકો બરાબર. આપણે કે કોણ પાઇકો? પાઇકો સ્મોલ p 10⁻12. અને આવશે ફર્મી. ફેમ્ટો પણ કહેવાય તો ફર્મી પણ કહેવાય, સ્મોલ f 10⁻10. આ તો બધી જે છે ને એ માઈનસ ધાતુ છે. માઇક્રો એટલે આપણે સાતનો સેન્ટી જે ડેટા પણ આવે, ડેટા લખ્યું નથી. સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો ને ફર્મી. ઉપર જઈએ તો મેગા. મેગા કેપિટલ M, જેને કહીશું 10⁻6. પછી આવે ગીગા. ગીગા એટલે કેપિટલ જે આપણે કે ભાઈ 2 GB હાર્ડ ડિસ્ક છે તો 2 GB RAM છે. જી એટલે ગીગા 10⁻9. એના ઉપર આવશે ટેરા. ટેરા આવશે 10⁻12. તો પહેલી વસ્તુ તમને જો તમારે ફટાફટ યુનિટ કન્વર્ટ કરવા હોય એક યુનિટમાંથી બીજો યુનિટ, તો SI માંથી CGS કરવા હોય, બરાબર, તો તમારે એટલી વસ્તુ ફરજિયાત રાખવાની છે. બરાબર. આ કોડિંગ ડીકોડિંગ જેવું છે, કઈ નવું નથી. કોડિંગ ડીકોડિંગ જેવું એટલે સમજો. માની લો 1 કિલો ઓહમ બરાબર લખી ઓહમ લખો. તો એક તો લખ્યો જ આપણે, પણ k ની જગ્યાએ તો કે k ની જગ્યાએ 10 ની 3 લખો. k ની જગ્યાએ શું લખવાનું છે? 10 ની 3. એટલે આમાં લખ્યું કોડિંગ ડીકોડિંગ k ની જગ્યાએ આપણે 10 ની 3 લખ્યું. કોડ કરી દો કે સ્મોલ k એને શું લખવાનું? 10 ની 3. તમે વ્યુઅર જોતા છો તો વ્યુઅર માં આપણે 1.1 k વ્યુઅર, 1.2 m વ્યુઅર. m નો મતલબ થાય મેગા. m નો મતલબ શું થાય? મેગા. k નો મતલબ શું થાય? 10 ની 3. 1.1 k એટલે 1.1 into 10⁻3 એટલે 1100 જણા જોઈ રહ્યા છે. તો 1100 જણાએ જોયું. સમજાણું? એટલે કાઈ કોડિંગ ડીકોડિંગ આનો કોડ કરી દો. ભાઈ 10 ની 3 ને શું કહેવાનું? તો કે k કહેવાનું. લખવામાં તકલીફ પડે ને આપણે. મને કે કીબોર્ડમાં લખવું હોય કે ભાઈ 10 × 10 ની 3, તો 10 ની 3 લખવું કેવી રીતે? તો એના માટે થોડું કોડિંગ ડીકોડિંગ જ છે કે 10 ની 3 હોય એટલે k કહેવાય, 10 ની 6 હોય તો m કહેવાય,
મેગા 10 ની 9 હોય તો જી 10 ની 12 હોય તો ટેરા હજી કે એક્ઝામ્પલ લખીએ નાનો એક્ઝામ્પલ કે 1 મેગા મીટર બરાબર ખાલી જગ્યા મીટર 1 ની જગ્યા આપણે 7 તો 7 એમ મેગા એટલે શું થાય કોડિંગ ની કોડિંગ મેગા એટલે શું કીધું 10 ની 6 કીધું એટલે 10 રેઝ ટુ 6 એટલે 7 ની પાછળ 6 મીટર 7 પછી 0 0 0 0 0 0 0 7 ની પાછળ કેટલા મીટર આવશે 6 મીટર આવશે 7 into 10 રેઝ ટુ 6 ચલો તો મેં વાત કરી કે જો તમારે યુનિટ કન્વર્ઝન આ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ લીધા સાવ સાદા એક્ઝામ્પલ લીધા બરાબર છે જો તમારે યુનિટ કન્વર્ઝન શીખવું હોય તો તમારે એટલું યાદ રાખવાનું છે ચલો ક્લિયર ઇઝ ધેટ ક્લિયર સાદામાં સાદા એક્ઝામ્પલ લીધા હવે આના આવો આપણે એક્ઝામ્પલ લઈએ ચલો બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે એમાં આપણે એડ એક સિમ્પલ લઈએ ચલો આમ છે ભાઈ 1 10 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર કરો તો શું કરવાનું કઈ કરવાનું નથી જો અહીંયા મીટર મીટર છે બરાબર જો પદાર્થને નહીં કાઈ કરવાનું નહીં આ જે છે મૂકી એક જ નિયમ આને આના છેદમાં એક જ નિયમ છે બરાબર જો 10 એમ કિલોમીટરના છેદમાં મીટર લેજો મીટર મીટર કેન્સલ બરાબર એટલે 10 કિલો જો હવે યાદ હોય કિલો એટલે શું થાય તો કે એટલે 10 ની 3 પછી આ 10 ની 1 હોય ટોટલ કેટલો આન્સર આવે 10 ની 4 ચાલો ઈઝી એકદમ બરાબર છે જોઈએ હજી એક એક્ઝામ્પલ લઈએ કે આ તો સારી કે બહુ ઈઝી હતો જોઈએ 1 12 meter is equal to how many megameter આવું છે બધામાં એક જ ટેકનિક આને આના છેદમાં મૂકો બરાબર છે રેફરન્સ બુકની અંદર અથવા તો બીજે બધી જગ્યાએ અલગ અલગ રીતે કર્યા છે હું તમને એક જ ટેકનિક આપું એની યુનિટ કન્વર્ટર કોઈ પણ એકમનું રૂપાંતર કરવા માટે એક જ શરત જે તમને આન્સર હોય એને તમારે છેદમાં મૂકો એટલે જો 12 ના મીટર મેગા મીટર 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 કેન્સલ પણ મેગા એટલે શું થાય કે 12 * 1 ના છેદમાં મેગા નો મતલબ છે 10 ની 6 ઉપર જાય તો શું થાય તો કે 10 રેઝ ટુ -6 લ્યો થઈ ગયું કે આ આન્સર જે છે એ તમારે અહીંયા લખી નાખો છે એકદમ આ આન્સર જે છે એ તમારે અહીંયા લખી નાખો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પણ કામ લાગશે જરૂરી નથી કે આ સાયન્સના વિદ્યાર્થીઓ બરાબર છે હજી એક એક્ઝામ્પલ લઈએ આજે સાદા સાદા એક્ઝામ્પલ લઈએ તો 77 માઇક્રોમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર આવો દાખલો છે બધામાં છે આ કિલો ને આના છેદમાં મૂકો 77 માઇક્રોમીટર ના છેદમાં કિલોમીટર મીટર મીટર કેન્સલ તો 77 એમ ના માઇક્રો નો મતલબ શું જો આ યાદ હોવું જોઈએ આ હોમવર્ક ની અંદર 20 વખત લખો 25 વખત લખો ગમે તે વખત લખો યાદ રાખો એક તો રૂપાંતર ફટાફટ સોલ્વ થશે માઇક્રો 10 ની -6 કિલો 10 ની 3 તો બસ આનો હોય એક સરખા હોય સોરી બે આધાર સરખા હોય વચ્ચે ભાગાકાર હોય તો એવું તો આવડે કે ન આવડે છે -6 ઉપર છે -77 ગુણ્યા 10 ની માઈનસ આ તો મેં તમારા સમજણ માટે આ બધા સ્ટેપ્સ લખ્યા છે તમે એમ નામ સોલ્વ કરી શકો થોડું પ્રેક્ટિસ કરશો તો આવડી જશે ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ આવો 1 સેન્ટીમીટર નો વર્ગ બરાબર ખાલી મીટર મીટર વર્ગ ચલો બરાબર મજા આવે તો આ મીટર વર્ગને આના છેદમાં લઈ લો તો 1 તો સેન્ટીમીટર નો વર્ગ એટલે આખાનો વર્ગ હોય એટલે સેન્ટીમીટર નો સ્ક્વેર મીટર નો સ્ક્વેર બરાબર આ નીચે લઈ લો મીટર નો વર્ગ મીટર મીટર કેન્સલ તો સેન્ટી નો શું છે સેન્ટી નો 10 ની -2 તો 10 ની -2 નો વર્ગ શું થાય 10 ની -4 એટલે એક જ છે એકનો ગુણાકાર ન કરો 4 તો 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા મીટર વર્ગ થાય તો કે 10 રેઝ ટુ -4 ઉલટું સીધું ગમે ઉપર એક જ નિયમ કોઈ કઈ કરવાનું નથી એક જ નિયમ માત્ર નિયમ જો આ નિયમ તમને બરાબર વ્યવસ્થિત લાગ્યા હોય લાઈક કરતી ફટાફટ સ્પીડ રાખો બરાબર છે પછી આપણે આગળ લઈએ 15 micro ohm is equal to blank giga ohm ચલો આ ટ્રાય કરી ફટાફટ 20 સેકન્ડ માં ટ્રાય કરી કોમેન્ટ માં લખો ફટાફટ
ટ્રાય કરો, સ્પીડ રાખો. જો આજે આપણે આવા નવા કેટલા એક્ઝામ્પલ ગણવા છે, એકદમ ઝકાસ. બરાબર છે? ટ્રાય કરો. ગીવ મી આન્સર. આજે થોડું ટેકનિકલ કારણોસર પહેલી લિંક જે છે એ બ્રેક થઈ ગઈ હતી, એટલે બીજી લિંક બનાવવી પડે આપણે. કઈ વાંધો નહીં, 10 મિનિટ લેટ શરૂ કર્યું, 10 મિનિટ આપણે મોડું પૂરું કરીશું. તો આમાં પણ 15, ચલો આન્સર આવ્યા કોઈના? 10 - 4 તો જૂનો આન્સર છે. મેગા ઓહમ ના છેદમાં શું લખશું? ગીગા ઓહમ લખશું. તો ઓહમ ઓહમ કેન્સલ. 15 મેગા એટલે શું થાય? 10⁻6. ગીગા એટલે શું થાય? 10⁻9. તો 15 into 10⁻6 - 9 -3. 6 10⁻15 નહીં થશે. 9 છે ને નીચે છે, g 9 નીચે છે, ઉપર છે એટલે -9 થાય. આ માઇક્રો છે. ઓકે ઓકે ઓકે, ચલો માઇક્રો લીધેલ છે મેં, તો માઇક્રો 10⁻6. યસ, સો 15 into મેગા 0 લાખો એટલે મેગા મૂકી દો, તો -6 - 9, તો 15 into 10⁻15. તો જો માઇક્રો નો મેગા નીકળી નાખો. ચલો હવે થોડા મોટા એક્ઝામ્પલ ની વાત કરીએ. બરાબર છે? મોટા એક્ઝામ્પલ એટલે કે આવું કે ભાઈ આવું હોય, ચલો 45 આમળો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્લસ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું છે, અને ખાલી જગ્યાએ લખીશું ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આને કેમ સોલ્વ કરો? બસ એક જ ટેકનિક, નવું કાંઈ જ કરવાનું નથી. જો 45 એમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એમ, આને છેદમાં લાવો તો અંશમાં હોય છેદમાં જાય. બરાબર? જો આ બે છેદમાં, અને આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. જોઈ લો, ફરીથી જોઈ લો. આને આના છેદમાં મૂકવાનું છે. નવું કાંઈ નથી કરવાનું. g નીચે મૂકી દીધું, c નીચે મૂક્યું, પણ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. હવે જે ઉડતું ઉડાડો, આ ગ્રામ ગ્રામ કેન્સલ, મીટર મીટર કેન્સલ, આ સેકન્ડ સ્ક્વેર કેન્સલ. વધ્યું હું જોજો 45, અહીંયા k વધ્યો એટલે 10 ની 3, બીજું કાંઈ વધ્યું નહીં. અહીંયા c વધ્યો એટલે 10 ની -2, એટલે ઉપર જાય 45 into 10⁻3 ને 2 5. લ્યો કેટલું સરળ છે જો તમે. અત્યાર સુધી તમે આ એક્ઝામ્પલ સોલ્વ કર્યા જ હશે માથાકૂટ કરી કરીને, પણ એટલું સરળ તમને ક્યારેય નહીં લાગ્યું હોય. 100%. સાચી વાત ને? બરાબર છે? ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. આ છે 89 into 89 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્લસ સેકન્ડ પર સેકન્ડ સ્ક્વેર, અને અહીંયા લખી બ્લેક કરીને ગ્રામ સેન્ટીમીટર વર્ગ ડિવાઇડેડ બાય સેકન્ડ વર્ગ. ચલો કરો, જો ટ્રાય કરો, ફટાફટ ટ્રાય કરો. સ્પીડ રાખો, જોઈએ કેટલા લોકો સોલ્વ કરી શકે છે. સ્પીડ ફટાફટ, એકદમ સ્પીડ રાખો. આવડશે? જો 89 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર લખી નાખી. આ બે નીચે અને સેકન્ડ સ્ક્વેર ઉપર. પણ હવે જો જ્યારે સ્ક્વેર હોય ને તો આ સ્ક્વેર બંનેમાં હોય, યાદ રાખો. આપણે બંનેમાં સ્ક્વેર કરવાનો. સેન્ટીમીટર નો સ્ક્વેર, પણ c નો સ્ક્વેર હોય, m નો સ્ક્વેર હોય. હવે ઉડાડો, ગ્રામ ગ્રામ કેન્સલ, મીટર વર્ગ કેન્સલ, સેકન્ડ સ્ક્વેર કેન્સલ. 89, ચલો કિલો વધ્યો 10⁻3. અહીંયા c નો સ્ક્વેર છે, c પણ c એટલે શું થાય? 10 ની -2, 10 ની -2, અને એનો વર્ગ રાખો. 89 into 10⁻3 10⁻4 4 ને 3 કેટલા થાય? હા, રેડી. 89 into 10⁻7. ગુડ. ઘણા લોકો વ્યવસ્થિત આન્સર આપી રહ્યા છે. ખૂબ સરસ. તો આ ટેબલ ને જે લખ્યું તો એ ફરીથી લખી અને પાકું કરી લેજો. બાકી આમાં નવું કઈ છે જ નહીં. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. 45 કિલોગ્રામ meters per second cube is equal to blank gram per centimeter per second cube. तो 45 કિલોગ્રામ મીટર સેકન્ડ ક્યુબ આયમ ગ્રામ, અને છેદમાં લાવીએ એટલે ગ્રામ સેન્ટીમીટર છેદમાં સેકન્ડ ક્યુબ છેદનો છેદ અંશમાં સેકન્ડ ક્યુબ કેન્સલ, ગ્રામ ગ્રામ કેન્સલ, મીટર મીટર કેન્સલ. વધ્યું હું જોયું
10 ની 3 બધી કિલો સેન્ટી એટલે શું 10 ની -3 પણ યાદ રાખવું જોઈએ કિલો એટલે શું થાય સેન્ટી એટલે શું થાય એટલે શું થઈ ગયું 45 * 10⁵ બરાબર છે આવા અવારનવાર એક્ઝામ્પલ જે છે એ પૂછાતા જ હોય છે નાના આમ કહેવાય નાના પ્રકારના દાડા બરાબર તો આના વિશે હજી તમને મેં લખ્યું હતું કે એમાં હજી તમારે એક વસ્તુ યાદ રાખવાની છે જોઈએ કઈ વસ્તુ યાદ રાખવાની છે કે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કેટલા ડાયન જે છે સીજીએસ યુનિટ છે 10⁵ ડાયન 1 joule is equal to how many earth ડાયન નો મતલબ થાય સીજીએસ યુનિટ સીજીએસ તો અહીંયા થશે 10⁻⁷ આ બે વસ્તુ યાદ રાખવાની 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાયન 1 joule is equal to 10⁷ earth બરાબર છે સાબિત કરવું તો કરીએ એટલે 1 ન્યૂટન હમણાં કર્યું તો કરી શકો જોઈ લઈએ કે ભાઈ 1 ન્યૂટન નો મતલબ શું થાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર માસ છે ન્યૂટન એટલે શું થાય માસ m એટલે કિલોગ્રામ a એટલે મીટર પ્રતિ સેકન્ડ વર્ગ તો હવે જો તમે આને આપણે સીજીએસ માં લેવું સીજીએસ આ સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ કિલોગ્રામ નું ગ્રામ કરવાનું મીટર નું સેન્ટીમીટર કરવાનું અને સેકન્ડ નું સેકન્ડ લેવા દેવાનું બરાબર તો આનો આન્સર લઈએ આપણે 1 હમણાં કીધું તો ફરીથી કરીએ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર માં નીચે લાવો એટલે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર છેલ્લો છેલ ક્યાં દેશે ઉપર તો ઉડાડી દેજો બધી સેકન્ડ સ્ક્વેર એટલે સેકન્ડ ઉડી ગયા મીટર ઉડી ગયા ગ્રામ કેન્સલ તો વોટ ઇઝ ઇટ કિલો એટલે શું થાય 10 ની 3 સેન્ટીમીટર 10 ની -3 10 3 ઉપર 2 એટલે 5 આ રીતે 10 ની 5 હવે આપણે યાદ જ રાખવાનું 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન 1 ન્યૂટન is equal to how many ડાયન તો 1 ન્યૂટન બરાબર 10 ની 5 ડાયન થશે 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય તો 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ થશે બરાબર છે એ પણ સાબિત કરી શકાય બરાબર છે 1 જૂલ બરાબર 10 ની 7 અર્ગ હજી થોડા આપણે લંબાઈના એકમોમાં જોઈએ તો લંબાઈનો એકમ તમારે યાદ રાખવાનો છે 1 AU બરાબર ખાલી જગ્યા મીટર તો 1 AU 1.496 into 10⁻11 મીટર આનું આખું નામ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ તો એસ્ટ્રોનોમિકલ યુનિટ નો મતલબ થાય કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે યાદ રાખવાનું છે 1.496 into 10⁻11 ચોથો આપણે યાદ રાખશું 1 light year is equal to how many meter 1 light year is equal to how many meter તો 1 light year નું શું થશે તો લાઇટ યર નો મતલબ થાય કે પ્રકાશ એક વર્ષમાં કાપે અંતર જો પ્રકાશ કોઈ વ્યક્તિનું નામ નથી પ્રકાશ એટલે લાઇટ બરાબર છે પ્રકાશ એટલે લાઇટ એ એક વર્ષમાં કાપેલ અંતર જોઈતું તો અંતર બરાબર શું થાય ફોર્મ્યુલા vt થાય 2 ગુણ્યા સમય તો વેગ અંતરનો વેગ કેટલો હશે પ્રકાશનો વેગ કેટલો 3 ગુણ્યા 10 ની એક વર્ષમાં કાપવું તો એક વર્ષ 365.25 એક વર્ષમાં એટલા દિવસો હોય એક દિવસમાં 24 કલાક હોય અને એક કલાકમાં 3600 સેકન્ડ બરાબર છે આ થઈ ગયો વેગ સમય એક વર્ષનો સમય એટલે શું થાય તો કે 365.25 એક વર્ષમાં આવતા દિવસો એક દિવસમાં કલાક 24 એક કલાકમાં સેકન્ડ કેટલી હોય 3600 આનો તમે ગુણાકાર કરો એટલે મળે 9.46 ગુણ્યા 10 ની 15 તો આને શું કહેવાય આને લાઇટ યર કહેવાય તો એક લાઇટ યર બરાબર કેટલું થાય તો 9.46 ગુણ્યા 10 ની 15 મીટર એટલે કે પ્રકાશે એક વર્ષમાં કાપેલા અંતરને શું કહેવાય તો કે 1 લાઇટ ઓકે 2 સેકન્ડ આવું તો તમે જોયું 1 AU
1.496 into 10 raised to 11 અને 1 લાઇટ યર 9.46 into 10 raised to 15 યાદ જ રાખવાનું આ તો ખાલી થોડુંક તમને ડિટેલ આપી કેવી રીતે આવે હવે એના પછી આપણે જોઈએ 1 પાર્સેક તો 1 પાર્સેક બરાબર કેટલા મીટર થાય તો 1 પાર્સેક બરાબર મીટર થાય 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત તો તમે જો 1 2 3 4 અને આ 5 આપણે યાદ જ રાખવાનું છે યુનિટ કન્વર્ઝન માટે શરૂઆતમાં આપણે એક ટેબલ ભણ્યા કે ભાઈ મેગા એટલે શું થાય કિલો એટલે શું થાય માઇક્રો નેનો પાઇકો ફર્મી આ નવું છે 1 પાર્સેક બરાબર કેટલા મીટર થાય તો કે 3.0 યાદ કેમ રાખે જો તમે સિમ્પલ વસ્તુ સમજો આ ડાયરેક્ટ યાદ રાખવાનું 1.496 આ કેમ યાદ રાખવાનું 9 તો 496 946 9.46 એટલે એ વાત તમે યાદ રાખજો આ 11 ના છે પર 15 ના છે ઓકે તો આના પણ યુનિટ કન્વર્ઝન આ રીતે પૂછાતા હોય જોઈએ કેવી રીતે યાદ રાખવાનું છે જોઈએ આવું પૂછે ભાઈ 1 light year is equal to how many AU આવું પૂછાય તો એનો મતલબ શું થાય 1 as it is light year AU નીચે લઈ આવો તો 1 multiply light year એટલે શું થાય તો કે 9.46 into 10 raised to 15 અને 1 a નો મતલબ શું થાય 1.496 into 10 raised to 11 બસ આને તમે સોલ્વ કરો એટલે તમારો આન્સર આવી જશે છે કે ઈઝી આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય કરવાનું હું પણ તમને 1 લાઇટ યર બરાબર કેટલા મીટર થાય એ આવડવું જોઈએ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલા મીટર થાય એ આવડવું જોઈએ પછી આવું પણ પૂછે ચલો કે ભાઈ 1 AU is equal to how many parsec શું કરવાનું 1 નથી ચલો 5 છે 5 AU parsec નીચે લઈ ગયો ચલો તો 5 as it is AU નો મતલબ શું થાય તો કે AU નો મતલબ થાય 1.496 into 10 raised to 11 parsec નો મતલબ શું થાય તો કે 3.08 into 10 raised to 16 બસ આને સોલ્વ કરવાનો રહ્યો ખાલી સોલ્વ કરો આન્સર આવી જશે એકમોનું પરિવર્તન એટલે શું તો કે જે લાસ્ટ આન્સર મેળવવાનો એને છેદમાં મૂકી દો છેદમાં મૂકી સોલ્યુશન કરો થઈ ગયું બધામાં એક જ ટેકનિક કોઈ બીજી ટેકનિક છે જ નહીં આપણી પાસે હા એક જ ટેકનિક છે સિમ્પલ અને સીધી ટેકનિક સિમ્પલ અને એકદમ સીધી ટેકનિક છે બરાબર છે ચલો એક આપણી પાસે અસાઇનમેન્ટ મેં તમને આપ્યું તો એમાંથી એક સમજો લાગતો ઓળખતો હોય તો તમને કરાવો ચલો આવું છે આ થોડું ડિફરન્સ છે કે 72 કિલોમીટર પ્રતિ મિનિટ નો સ્ક્વેર તો એને એસઆઈ માં ફેરવો એસઆઈ માં એટલે કિલોમીટર નું મીટર અને મિનિટ નું થાય સેકન્ડ આ મિનિટ છે મિનિટ નો વર્ગ હવે કે સર આને કેમ સોલ્વ ફેરવવું જોઈએ આને કેવી રીતે સોલ્વ કરી શકાય તો 72 નો એમ નામ જોજો બરાબર કિલોમીટર એમ નામ મિનિટ છે ને એને આપણે સેકન્ડમાં લેવું પડશે કારણ કે બે હરખા કરવા પડે તો 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય 60 પહેલા 60 સેકન્ડ નો સ્ક્વેર આવું લખી મિનિટ ની જગ્યાએ આપણે 60 સેકન્ડ લીધું કાઈ કર્યું નથી આને આનો છેદમાં લાવ્યું એટલે મીટર ક્યાં જશે નીચે સેકન્ડ ક્યાં જશે ઉપર તો હવે જો અહીંયા સેકન્ડ છે તો એક સેકન્ડ હા તો અહીંયા સેકન્ડ્સ છે હવે લો આને કેમ સોલ્વ કરે કિલોમીટર એમ ના થાય 60 નો સ્ક્વેર કેટલો તો કે 60 36 અને 20 સેકન્ડ નો સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર અને મીટર તો સેકન્ડ સેકન્ડ કેન્સલ મીટર મીટર કેન્સલ તો 72 એમ ના કે ની જગ્યાએ હું લખું 10 ની 3 બાકી બધું ઉડી ગયું છે નીચે 36 તો 1000 10 ની 3 એટલે શું લખાય 1000 લખે લો જોઈએ તો આ બે કેન્સલ 36 દુ 10 દુ 20 તો આન્સર આવે 20 મીટર પ્રતિ સેકન્ડ કેટલું ઈઝી જો 20 ગુડ સોલંકી હે આન્સર આવે છે 20 મીટર પ્રતિ સેકન્ડ છે કે એક સરસ એક્ઝામ્પલ
પણ લગભગ આપણે 11th 12th માં યુનિટ કન્વર્ઝન એટલે માથાનો દુખાવો હોય છે, પણ ખરેખર માથાનો દુખાવો નથી. જો વ્યવસ્થિત સોલ્વ કરતા તમે શીખી જાઓ, કરવાનું કાંઈ નથી, આને છેદમાં મૂકવાનું, બરાબર. પણ તમને એ પાછો એટલું યાદ રાખવું પડે કે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય, એ યાદ રાખવાનું. 60 સેકન્ડ થાય, બરાબર. બીજો એક્ઝામ્પલ લઈએ. ચલો, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ આપણે લેવાઈ ગયો છે. આવું છે 1 કિલોમીટર પ્રતિ કલાક કેટલા મીટર પ્રતિ સેકન્ડ? 1 મિનિટ સોરી 36 રાખીએ તો 36 કિલોમીટર કલાક એટલે એ લખવું પડે 3600 સેકન્ડ. આવું લખીએ કે 1 કલાક બરાબર કેટલી થાય? 3600 સેકન્ડ. આને છેદમાં લાવીએ તો સેકન્ડ ઉપર જાય, મીટર નીચે, સેકન્ડ સેકન્ડ કેન્સલ, મીટર મીટર કેન્સલ. તો 3600 કિલો એટલે શું થાય? 1000, 10 ની 3 એટલે આ તો 0 કેન્સલ, 36 કેન્સલ, શું આવે? 10 મીટર પર. રેડી? 10 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે કરી શકાય. કિલોમીટર પ્રતિ કલાક ને કેમાં કર્યું? મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો સાદી રીત છે, આને તમે 3.36 ઇન્ટુ એને ભાગ્યા 1.8 કરો તો પણ મળી જશે, બરાબર છે. અને આ થોડી લાંબી રીત છે. આપણે ભણી રહ્યા છે એકમોનું રૂપાંતરણ. શું ભણી રહ્યા છે? એકમોનું રૂપાંતરણ. તો 1 મિનિટ બરાબર આપણે 60 સેકન્ડ લખ્યું. ચલો, હજી હમણાં બોર્ડની જે એક્ઝામ લેવાની એની અંદર એક કંઈક નવો એકમ આપ્યો હતો કે જે લગભગ ક્યારેય ઉપયોગ નથી થતો. 1 સેન્ટીમીટર બોલો ને 1 ઇંચ આપ્યો હતો કે 1 ઇંચ બરાબર કેટલા મીટર? 0.0254. યાદ રાખવાનું છે, આ નવું છે. લગભગ 100% માંથી 99% ઇંચમાં ક્યારે કોઈ વસ્તુ પૂછાતી નથી. પણ હમણાં જે લેટેસ્ટ બોર્ડની એક્ઝામ ગઈ લાસ્ટ, એની અંદર પૂછાતું ઇંચ બરાબર 1 ઇંચ આપ્યું, 5 ઇંચ 7 ઇંચ. તો એનું કન્વર્ઝન તમારે યાદ રાખવું કે 1 ઇંચ બરાબર શું થાય? 0.254 મીટર, 0.254 મીટર, બરાબર છે. એટલે આવું ક્યારે તમને આપી શકે. એક્ઝામ્પલ પર લઈએ કે આવી રીતે છે કે ભાઈ 52 કિલોગ્રામ મીટર ઇંચ પર સેકન્ડ. ચલો, આવું છે. એને આપણે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ આવું બનાવવું છે. આવો પ્રશ્ન પૂછાયો તો 52 ચલો કિલોગ્રામ એટલે ઇંચ ની અંદર શું લખવાનું? 0.0254 મીટર. આવું લખી નાખવાનું આની જગ્યાએ. અને આ નીચે લાવો એટલે આ જે છે નીચે જશે, ગ્રામ અને સેન્ટીમીટર. સેકન્ડ ક્યાં જશે? ઉપર. તો સેકન્ડ સેકન્ડ કેન્સલ, મીટર મીટર કેન્સલ, બરાબર. ગ્રામ ગ્રામ કેન્સલ. તો વધે એટલે કે વધ્યો બરાબર 10 ની 3 0.0254. અહીંયા c વધ્યો 10⁻². બસ આને સોલ્વ કરો. આને સોલ્વ કરો એટલે 52 9 છે, 10 ની 3 માં લગાડી દો. 1 2 ને 3 25.4 ઉપર લેવો 10⁻². આનું સારું કેલ્ક્યુલેશન કરો એટલે તમને આન્સર મળી જશે. ક્યારેક તમને દાખલા ઇંચમાં પણ પૂછી શકે, જોજો તમે. પણ યુનિટ કન્વર્ઝનનો એક જ નિયમ, બરાબર છે. આને આના છેદમાં મૂકી અને સોલ્વ કરો. એક દાખલો મેં કાલે જોયો હતો, એ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. મેં સ્ક્રીનશોટ લીધેલો હતો, હું ફાઇન્ડ કરી લઈએ સ્ક્રીનશોટ મળી જાય તો. ચલો, મળી ગયું. આવું છે એક નવી એકમ પદ્ધતિમાં અંતર દળ અને સમયના એકમો અનુક્રમે 10 સેન્ટીમીટર, 10 ગ્રામ અને 0.1 સેકન્ડ હોય તો ન્યૂટન એટલે કે ન્યૂટન નો નવો એકમ બળ છે, બળનો ન્યૂટનનો નવો એકમ મેળવો. ચલો, આવો પ્રશ્ન છે. એટલે શું છે ખબર છે તમને? ન્યૂટન પહેલા તમને ખબર છે બળનો એકમ શું થાય? તો કે બળનો એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમને આપ્યું છે શું? તો કે
કે તમને આપ્યું છે 10 કિલોગ્રામ એટલે કે 10 ગ્રામ આપ્યું છે, પછી મીટર એટલે કે 10 સેન્ટીમીટર આપ્યું છે, અને છેદમાં 0.1 નો 0.1 સેકન્ડ નો સ્ક્વેર આપ્યો છે. આને તમારે કન્વર્ટ કરવું છે કિલોગ્રામ, મીટર અને સેકન્ડ સ્ક્વેરમાં. આવું કરવું છે. તો જોઈએ કેમ સોલ્વ કરવાનું. સમજો કે આ તમને આપ્યું છે અને તમારે બળનો નવો એકમ જોઈએ છે. બળનો એકમ તમને ખબર હોવી જોઈએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. આપણે આ જોઈએ છે તો 10 10 આપેલા થશે 100 એટલે ગ્રામ અને સેન્ટીમીટર બાર લખીને 0.1 નો સ્ક્વેર એટલે 0.01 ડિવાઇડેડ બાય સેકન્ડ સ્ક્વેર. આને નીચે લાવેલા આ બે ક્યાં જાય છેદમાં કિલોગ્રામ અને મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર ક્યાં જાય ઉપર સેકન્ડ સ્ક્વેર કેન્સલ મીટર મીટર કેન્સલ ગ્રામ ગ્રામ કેન્સલ. તો 100 આને હું લખાય 10 ની -2 લખાય સેન્ટીમીટર 10 ની -2 કિલો 10 ની 3 આ બે કેન્સલ. તો 100 આ ઉપર જાય 10 ની -3 અને -3 એપ્લાય કરો શું થાય 0.1 આન્સર છે કે ઈઝી. આ દાખલા જે છે આવા દાખલા જે છે એ નીટ જેવી ગુજકેટની અંદર અવારનવાર પૂછાતા હોય. સાવ સાદા દાખલા છે કાઈ યુનિક કન્વર્ઝન છે. આ આપ્યું હતું તમને અને બળનો નવો એકમ મેળવવાનો છે પણ તમને બળનો નવો એકમ ખ્યાલ હોવો જોઈએ. જો બળનો નવો એકમ ખ્યાલ હશે તો જ તમે આ સોલ્વ કરી શકો. હજી એકમોમાં આપણે દળનો એકમ જોઈએ તો એક AMU એટોમિક માસ યુનિટ બરાબર કેટલા કિલોગ્રામ થાય એ યાદ રાખવાનું છે. 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ અથવા તો આને 1 U લખવામાં આવે કે 1 U બરાબર કેટલા કિલોગ્રામ 1.66 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ. પ્રોટોનનો જે દળ છે ને એટલું જ છે. પ્રોટોનનો દળ કેટલો છે 1.67 into 10⁻⁻27. તો આ પણ તમને રિલેશન યાદ રાખવાનું. આના અનુરૂપ પણ તમને દાખલા પૂછી શકે. બરાબર U માં ફેરવો તો U માં ફેરવો તો 1.66 into 10⁻⁻27 યાદ રાખવાનું. ચલો આપણે યાદ રાખશું. તો આપણે લગભગ અડધી કલાકથી યુનિટ કન્વર્ઝન વિશે વાત કરી રહ્યા હતા. તો હવે એક પાછો ફરીથી એકવાર ડિટેલમાં સમજાવી દઉં યાદ રહી જાય તમને કે સિમ્પલ તમને આવું આપ્યું કે 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની માઇક્રોમીટર. તો આને સોલ્વ કરવા માટે એ કેમ નામ રાખો મિલીમીટર એમ નામ રાખો આને આ છેદમાં જવા દે એટલે મીટર મીટર કેન્સલ. તો મિલી એટલે શું થાય તો કે 10⁻³ થાય. માઇક્રો એટલે શું થાય 10⁻6 થાય. તો હવે આને સોલ્વ કરો એટલે -3 માઈનસ માઈનસ ઉપર થાય પ્લસ ફાઇનલ આન્સર શું આવે 10⁻³ એટલે એક તો છે જો એટલે એક કાઢી નાખતા પણ મને 5 હોય તો 1 ગુણ્યા 10⁻³ આન્સર 5 હોય તો 5 ગુણ્યા 10⁻³ આન્સર લખી શકાય. તો આ હતું એકમોનું રૂપાંતરણ. તો ફરીથી એકવાર એકમોના રૂપાંતરણમાં તમારે યાદ શું રાખવાનું છે એ ફરીથી તમને સમજાવી દઉં કે 1 લંબાઈમાં જોઈએ તો 1 એંગસ્ટ્રોમ બરાબર શું થાય 10⁻10 મીટર. પછી ત્યારબાદ 1 EU એસ્ટ્રોનોમિકલ યુનિટ શું થાય 1.496 into 10⁻11 મીટર. 1 લાઇટ યર માં 9.46 into 10⁻15 મીટર. 1 પાસેક તો 1 પાસેક બરાબર કેટલા થશે 3.08 ગુણ્યા 10⁻16 મીટર. આ બધા લંબાઈ અનુરૂપ હશે. એક ફર્મી મીટર બરાબર કેટલા મીટર 10⁻15 મીટર થશે. બરાબર દળને જોઈએ તો 1 U બરાબર 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ. પછી આપણે લખીએ 1 સેન્ટીમીટર 1 ઇંચ બરાબર જે યાદ રાખવું જરૂરી છે 0.0254 મીટર. આને પણ યાદ રાખવાનું. પછી 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય તો કે 60. 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય તો કે 3600 કલાક થશે. 3600 સેકન્ડ થશે. 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય 3600.
પછી 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન થાય 10⁵ થાય 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય તો 10⁷ અર્ગ થાય આ તમને સીધા યાદ હોવા જોઈએ આ સામાન્ય છે કે જે આપણે નીટ જેઈ ગુજકેટ અથવા તો આખા ફિઝિક્સ ની અંદર ફેલાયેલા છે એટલું તો યાદ જ હોવું જોઈએ ફટાફટ તમે સોલ્વ કરી શકો બાકી જે ઓલા ટેબલ હતું કે ભાઈ કિલો 10⁵ મેગા 10⁶ ગીગા 10⁹ ટેરા 10⁻, ડેકા 10⁻⁻, સેન્ટી 10⁻2, મિલી 10⁻3, માઇક્રો 10⁻6, નેનો 10⁻9, પાઇકો 10⁻12 અને ફેમ્ટો 10⁻15. ચલો એટલું આ 1 આ 2 અને આ 3 એટલું યાદ રાખી લેશો એટલે લગભગ તમને એકમોના રૂપાંતરણની અંદર કોઈ હરાવી ના શકે લગભગ પ્રોબ્લેમ નહીં થશે એકદમ એક જ ફોર્મ્યુલા બરાબર છે ચલો તો એકમોનું રૂપાંતરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે પછી આપણે કરવું છે પેરેલેક્સ આ છેલ્લે સ્ક્રીનશોટ પાડી અને 2 વખત 5 વખત 20 વખત જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી યાદ કરો એકમોના રૂપાંતરણ પછી જોજો એકમોના રૂપાંતરણ પછી આપણે ભણવું છે પેરેલેક્સ મેથડ એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ તો દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે કે હું તમને એમ કહું કે આ પેનની મારે લંબાઈ માપવી છે તો તમે કહેવાય સ્કેલથી માપી લો ફૂટપટ્ટીથી માપી લો મપાઈ જાય રૂમની લંબાઈ માપવી છે તો મીટર પટ્ટી વડે માપી લો મપાઈ જાય પણ જ્યારે તમને એવું કહો કે મારે સૂર્યથી પૃથ્વીનું વચ્ચેનું અંતર માપવું છે અથવા તો સૂર્યથી ચંદ્ર વચ્ચેનું અંતર માપવું છે એટલે કે જે અંતર ખૂબ જ લાંબુ છે જે સ્કેલથી કે મીટર ટેપથી માપી શકાતું નથી તો આવા અંતરને માપવા માટે ખાસ કરીને એક ટેકનિક બનાવવામાં આવી છે જેને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવામાં આવે છે તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જે છે થોડું ડિટેલ સમજી લઈએ 11th નું પછી એને તમને શોર્ટકટમાં સમજાવું છું કે માની લો એક પેન તમારી સામે છે તો તમે પ્રેક્ટિસ કરતા જાઓ મજા આવશે પેન સામે રાખો ચલો રાખી હવે એક આંખ બંધ કરી દો અને એનું એક્ઝેક્ટ એક્ઝેક્ટ સ્થાન જે છે પાછળની સાપેક્ષે કઈ જગ્યાએ આવે છે યાદ રાખો બરાબર છે અને ત્યારબાદ પેન ત્યાં જ રાખવાનું છે હલાવવાનું નથી બીજી આંખ બંધ કરીને ચેક કરો શું તમને પેન એક જ જગ્યાએ દેખાય છે નહીં દેખાતી બરાબર છે એનો મતલબ કે તમે એક આંખ દ્વારા ઓબ્ઝર્વેશન કર્યું બીજી આંખ દ્વારા ઓબ્ઝર્વેશન કર્યું બરાબર છે તો વસ્તુ તો ત્યાં છે બરાબર છે વસ્તુ તો ત્યાં છે તો આ જે છે વસ્તુ સાથે જે ખૂણો બને એને આપણે થીટા કહી દઈએ અને બે આંખ વચ્ચેનું અંતર જે છે સ્મોલ ડી કહી દઈએ તો આંખ અને વસ્તુ વચ્ચેના અંતરને આપણે કેપિટલ ડી કહીશું આંખ અને વસ્તુ વચ્ચેના અંતરને શું કહીશું કેપિટલ તો આ દ્રષ્ટિ સ્થાન જે છે નવું કાંઈ નથી એટલે આપણે અંતર જોઈએ છે અથવા તો થીટા સ્મોલ ડી અને કેપિટલ ડી વચ્ચેનો સંબંધ મેળવવો છે ચલો હું તમને ઓલરેડી આપણે સમતલ ખૂણો ભણી ગયા સમતલ ખૂણો બધાને યાદ છે સમતલ ખૂણો કે ભાઈ એક આ સમતલ હોય અને કોઈ આર્ક જે છે આ આર્ક ચાપ એવી ચાપ આ એવી ચાપ જે છે જેની લંબાઈ L આવી છે આ ચાપ કેન્દ્ર સાથે થીટા ખૂણો બનાવે છે અને આ જે વર્તુળ જે છે એની ત્રિજ્યા માની લો r તો તમને ખબર છે કે થીટા નો ફોર્મ્યુલા આપણે થીટા બરાબર શું થાય થીટા બરાબર r લેન્થ L ના છેદમાં કેપિટલ R યાદ છે બધાને ત્યારે પણ મેં કીધું હતું કે 20 વખત લખો 25 વખત લખો 20 વખત લખો યાદ કરો આ યાદ આવશે જો આવ્યું પાછું આવ્યું ફટાફટ આવ્યું પહેલું તો આને આની હારે કમ્પેર કરીએ માની લો આ કેન્દ્ર લઈ અને આને આપણે વર્તુળ બનાવવાનો ટ્રાય કરીએ આને કેન્દ્ર લઈ અને વર્તુળ બને જોવું જોઈએ આને હારે કમ્પેર કરો તો મજા આવશે કે આ થીટા તો આ થીટા આ L તો આ D અને આ કેપિટલ D જે છે એ આપણે R તરીકે લઈએ અહીંથી અંતર જે છે આનું લઈએ આ D સમજાણું તો R ની જગ્યાએ શું લીધું છે D તો
तो जो थीटा बराबर l बाय r લખીએ કે તો આને આપણે શું લખવું જોઈએ થીટા બરાબર એટલે r ની લેંથ એટલે સ્મોલ d અને r એટલે કેપિટલ તો આ સૂત્ર બની ગયું કોનું દ્રષ્ટિ સ્થાન ભેદનું થીટા બરાબર શું થાય સ્મોલ d બાય કેપિટલ थीटा बराबर શું થાય સ્મોલ d બાય કેપિટલ યાદ રાખો થીટા બરાબર સ્મોલ d બાય કેપિટલ એ લખી નાખો કે થીટા બરાબર સ્મોલ d બાય કેપિટલ d જ્યાં સ્મોલ d એટલે શું તો કે બે અવલોકનો વચ્ચેનું અંતર બરાબર બે અવલોકનો વચ્ચેનું અંતર અને કેપિટલ d એટલે શું તો કે બે વસ્તુ વચ્ચેનું અંતર बराबर બે ऑब्जेक्ट વચ્ચેનું અંતર એટલે બે વસ્તુ વચ્ચેનું તો લખવાના ભાઈ વચ્ચેનું અંતર બે અવલોકનો વચ્ચેનું અંતર કેપિટલ ડી એટલે શું થશે બે વસ્તુ વચ્ચેનું અંતર સમજાણું બરાબર તો દ્રષ્ટિ સ્થાન ભેદનું આપણે સૂત્ર તારી લીધું કે સ્મોલ d બાય કેપિટલ d સ્મોલ d બાય કેપિટલ d પણ હવે અહીંયા આ જે થીટા છે ને એ થીટા હંમેશા રેડિયનમાં કેમાં હોય રેડિયન પણ તમને જે દાખલા આપ્યા છે એ દાખલા લગભગ 100% કેસમાં રેડિયનમાં નહીં આપ્યો કેમાં આપ્યો ડિગ્રીમાં આપ્યો હવે ડિગ્રીમાં આપ્યો તો હવે કન્વર્ટ શીખવું પડે તો મેં પહેલા સ્ટેપમાં 10 ટોપિક લીધા હતા 10 ટોપિકમાં લખી દીધું કે ભાઈ રેડિયનનું સોરી ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરતા શીખવું પડે તો આપણે પહેલા એ ટોપિક સમજી લઈએ પછી આના વિશે વાત કરીએ તો લખીએ ડિગ્રીનું रेडियन डिग्री નું રેડિયન રૂપાંતરણ તો કન્વર્ઝન ડિગ્રી નું રેડિયન રૂપાંતરણ થોડી કંઈક કરી લઈએ પછી આપણે આગળ વાત કરીએ થાય કે નથી ને વાત આખી સાહેબ કે ઉકા કરના ચલો ડિગ્રી નું રેડિયન રૂપાંતરણ તો એની સિન્ટેક્સ જે છે એ આ પ્રમાણે છે મતલબ x ડિગ્રી હોય એનું આપણે રેડિયનમાં કરવું હોય તો શું કરવાનું છે x એમ નામ એને ગુણાકાર પાઈ બાય 180 કરવાનો એટલે અચળ પદ છે આ અચળ પદ કે કોઈ પણ ડિગ્રી સાથે જો તમે પાઈ ના છેદમાં 180 નો ગુણાકાર કરશો એટલે તમને એ રેડિયનમાં કન્વર્ટ થઈ જશે આટલી સિન્ટેક્સ એક્ઝામ્પલ લઈએ 30 ડિગ્રી નું રેડિયનમાં કન્વર્ટ કરો તો 30 ગુણ્યા પાઈ બાય 180 સાદું પાપે 0 0 કેન્સલ 6 3 18 એટલે આન્સર મળે પાઈ બાય 6 એટલે આન્સર આવશે પાઈ બાય 6 રેડિયન 30 ડિગ્રી નું શું થાય પાઈ બાય 6 60 ડિગ્રી લઈએ 60 ડિગ્રી નું રેડિયનમાં કન્વર્ટ કરો તો 60 ગુણ્યા શું કરો પાઈ ના છેદમાં 180 0 0 કેન્સલ 6 3 18 એટલે શું આન્સર આવે પાઈ બાય 3 ત્રીજું લઈએ 45 ડિગ્રી નું રેડિયનમાં કન્વર્ટ કરો તો 45 ગુણ્યા પાઈ બાય 180 45 ચોકો 180 પાઈ બાય ચોથો એક્ઝામ્પલ લઈએ 90 ડિગ્રી આવે છે એનું રેડિયનમાં કન્વર્ટ કરો એટલે ડિગ્રી લખવાની અને એને મલ્ટીપ્લાય બાય ડિફોલ્ટ પાઈ બાય 180 9 18 પાઈ બાય 5 180 ડિગ્રી આવી છે એને રેડિયનમાં કન્વર્ટ કરો તો 180 ગુણ્યા પાઈ બાય 180 કેન્સલ તો આ તો હાવ સાદું હતું તમને એમ થાય આ સાહેબ તો આવડતું જ હતું મને આમાં તમે નવું શું કર્યું આ તો આવડતું પણ તમારી જાણ માટે આવું કઈ પૂછવાનું નથી આ તમે તમને પ્રેક્ટિસ કરાવી કેવી પ્રેક્ટિસ કરાવી કે ડિગ્રી હોય ને મલ્ટીપ્લાય પાઈ ના છેદમાં 180 કરો બરાબર આ માત્ર તમને પ્રેક્ટિસ કરાવે ચલો તો પૂછાય જોઈએ થોડા નાના એંગલ પૂછાય છે બરાબર મોટા એંગલ પૂછાતા એટલે તમને આવું બે ભાગમાં મિનિટ વાળા દાખલા ગણીએ બરાબર મિનિટ એટલે પહેલો દાખલો ગણીએ કે 1 ડિગ્રી 20 મિનિટ નો રેડિયન નો ફેરફાર ચલો આવો દાખલો છે 1 ડિગ્રી અને 20 મિનિટ હવે યાદ રાખો આ ડિગ્રી છે ને કલાક જ હોય 1 કલાક ની 20 મિનિટની ટોટલ મિનિટ કરો એટલે આખાને પહેલા મિનિટમાં કન્વર્ટ કરો બધા મને નહીં આવે તો 1 કલાકની મિનિટ સેકન્ડ કેટલી થાય સોરી સેકન્ડમાં મિનિટમાં કરો 1 કલાકની સેકન્ડ મિનિટ કેટલી તો કે 60 અથવા તો
આ 1 ગુણ્યા 60 હાલો વત્તા 20 મિનિટ તો એમના આપીશું 60 ને 20 60 એકા 60 60 ને 20 80 એટલે આ તમારું મિનિટમાં એક જ પોઈન્ટ આવે સેકન્ડનો એક જ પોઈન્ટ આવે એટલે શું થઈ ગયું 80 મિનિટ થઈ 1 ડિગ્રી અને 20 મિનિટની ટોટલ મિનિટ કેટલી થઈ 80 હવે મિનિટમાંથી તમારે કલાકમાં ફેરવવું છે એટલે ડિગ્રીમાં ફેરવવું તમને એવું કે 360 મિનિટ છે કેટલી કલાક તો તમે કરો 360 ભાગ્યા 60 આવું કરો ને એટલે 6 કલાક થાય એટલે આ મિનિટ છે ને કલાકમાં કરો એટલે 80 ભાગ્યા 60 કરો એટલે આ થઈ ડિગ્રી કોઈ પણ મિનિટને નીચે 60 વડે ભાગાકાર કરવાથી એ કલાકમાં ફરે અથવા ડિગ્રીમાં ફરે તો હવે ડિગ્રીમાં ફરી ગયું હવે રેડિયનમાં ફેરવવું છે તો 80 ભાગ્યા 60 ગુણ્યા પાઈ બાય 180 હવે લ્યો આ હવે રેડિયનમાં થઈ ગયું તો હવે તમારે કેલ્ક્યુલેટરની મદદ લેવી પડે બરાબર કેલ્ક્યુલેટર વગર આમ તો જોઈએ સોલ્વ થઈ જશે 0 0 કેન્સલ બરાબર છે 4 2 ને 8 3 2 ને 6 છતાં આપણે કેલ્ક્યુલેટરથી સોલ્વ કરીએ કારણ કે 3.14 લેવાનું બાય છે 4 ગુણ્યા 3.14 અને ભાગ્યા 3 ફરીથી ભાગ્યા 180 એટલે આન્સર આવશે 0.02325 હવે તમને એમ થાય છે આવું જે નીટમાં પૂછાય તો આવું કેલ્ક્યુલેટર કેમ વાપરવાનું કેલ્ક્યુલેટર તો આપણે છૂટું હોય નહીં તો આને જે નીટમાં દાખલો પૂછાય તો કેમ સોલ્વ કરવાનો ચલો એના માટે પણ તમને ટ્રીક આપી દઉં ક્યારે કેમ સોલ્વ કરી શકાય તો એના માટે તમારે યાદ રાખવું પડશે કે ભાઈ 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય 1 મિનિટ બરાબર કેટલા રેડિયન થાય અને 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય તો 1 ડિગ્રી બરાબર શું થાય તો 1.17 ગુણ્યા 10 ની માઈનસ 1 અને 1 મિનિટ બરાબર 2.9 ગુણ્યા 10 ની માઈનસ 4 અને આ થશે 4.84 ગુણ્યા 10 ની માઈનસ 6 તો તમારે ત્રિરાશી મૂકવાની અહીંયા હું કરી નાખવાનું પછી આ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી જે ની આની કરવાનું 80 મિનિટ મળી ગઈ 1 ડિગ્રી અને 20 મિનિટ ની મિનિટ કેટલી થાય તો 80 આમ લખો 1 મિનિટે 2.9 ગુણ્યા 10 ની માઈનસ 4 રેડિયન હોય એટલે હું લીધું મિનિટ સાથે રેડિયન 1 મિનિટ એટલા હોય તો 80 મિનિટે કેટલા ગુણાકાર કરવાનો ખાલી એટલે 80 ગુણ્યા 2.9 ગુણ્યા 10 ની માઈનસ 4 લ્યો હવે ગુણાકાર તો આવડે કે એટલે 2.9 એને રાઉન્ડ ઓફ કરતા હતા 8 તેરીને 240 આય 235 240 તો તમે આ રીતે નીટ કે જેની અંદર આવા દાખલા આ રીતે સોલ્વ કરાય આ રીતે આપણે ટેક્સ્ટ બુકમાં બરાબર છે પણ પછી નીટમાં કેમ કરવું જેડબલ્યુ માં કેમ કેલ્ક્યુલેટર તો અલાઉ હોતું નથી સાવ ઈઝી આ યાદ રાખવાનું છે બરાબર મિનિટમાં પૂછે આ તો લગભગ બહુ યુઝ ન થતો મિનિટમાં પૂછે તો પહેલા મિનિટમાં કન્વર્ટ કરી નાખો કેટલી મિનિટ છે ટોટલ તો કે 80 1 મિનિટે એટલા તો 80 એ કેટલા ત્રિરાશિ સાદી ત્રિરાશિ મારવાનું છે હું મારવાનું છે સાદી ત્રિરાશિ બીજું કાંઈ કરવાનું નથી આ નવું હશે તમારા માટે એકદમ ઈઝી ચલો હવે એક એક્ઝામ્પલ લઈએ આપણે સેકન્ડ વાળો દાખલો લઈએ સેકન્ડ વાળો દાખલો આવો છે ભાઈ 2 ડિગ્રી 30 મિનિટ અને 20 સેકન્ડ તો એનો મતલબ કે 2 કલાકની સેકન્ડ કેટલી થાય તો 1 ની 3600 તો 3600 નું 7200 30 મિનિટની સેકન્ડ કેટલી થાય 6 તેરી 18 100 ને અરે 1800 થાય 30 મિનિટ 1800 અને 20 સેકન્ડ એટલે 20 0 2 10 અને 8 9 આમ મળ્યું તમને આ તમને સેકન્ડ મળી કેવી રીતે કરવાનું તો કે ભાઈ 1 સેકન્ડે 4.84 ગુણ્યા 10 ની માઈનસ 6 રેડિયન હોય તો 9020 સેકન્ડની કેટલી થાય ગુણાકાર કરવાનો 4.84 ગુણ્યા 9020 ગુણ્યા 10 ની માઈનસ આનો કેલ ગુણાકાર કરો એટલે પતી ગયું 4.84 એટલે બાય ડિફોલ્ટ 5 લઈ લેવાય 9 5 45 આ રીતે તમે સોલ્વ કરી શકો બરાબર તો જેઈટી ની અંદર પૂછાય આવું તો તમે આ રીતે સોલ્વ કરાય નહીતર હું કરવું પડે જો લાંબુ કરવું હોય તો આ ભાઈ સેકન્ડ છે
એને 5 આ 36 નો ભાગાકાર કરો એટલે આ શું થઈ ગયું ડિગ્રી અને 90 20 ભાગ્યા 3600 એને ગુણ્યા પાઈ બાય 180 કરો એટલે આ શું થઈ ગયું રેડિયન અને કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો એટલે દાખલો અહીંયા મળે આન્સર સમજણ પણ આ રીતે કેલ્ક્યુલેટર છે આ કેલ્ક્યુલેટર વગર પણ આમાં પણ ગુણાકાર તો કરવો જ પડે ગુણાકારની પ્રેક્ટિસ કરવી પડે એમ નામ નહીં થોડો સમય લાગશે આવા દાખલાની અંદર એટલે પહેલી વાત જે છે આપણે વાત કરી આ તમારે ત્રણ વસ્તુ લખી અને નોટ કરવાની છે તો ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતરણ શીખ્યા બરાબર ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતરણ તો હવે આનો એક દાખલો ગણી જોઈએ આનો એક દાખલો ગણીએ તો તમને વધારે આઈડિયા આવે ચલો હવે પૂછો 4 AU આના અનુસંધાને લઈએ છીએ 4 AU જેટલી લંબાઈ વડે જો અંતર વડે 1 ડિગ્રી જેટલો કોણ 1 સેકન્ડ જેટલો કોણ અંતરાતો હોય તો તે અંતર મેળવો તો એનો મતલબ કે તમને કેપિટલ ટી આપ્યું છે દાખલો સમજાવું તમને આ રીતે આ તે જે છે ને કેપિટલ ટી અહીંથી આપણે આ અંતર જોઈતું છે આ તમને 1 સેકન્ડ આપ્યું છે અને આ તમને 4 AU આપ્યું છે તો ફોર્મ્યુલા આને કેપિટલ ડી સોરી જે નાનું અંતર હોય એને સ્મોલ ડી કહેવાય આને મોટું ડી કહેવાય થીટા બરાબર સ્મોલ ડી બાય કેપિટલ ડી એમાં તમે કેપિટલ ડી ને કરતા બનાવો ડી ડિવાઇડેડ બાય થીટા ડી એટલે કે 4 AU 4 AU નો મતલબ શું થાય તો યાદ રાખો જો ભાઈ આગળ 1.496 * 10^11 અને થીટા 1 સેકન્ડ હમણાં લખ્યું કે 1 સેકન્ડ બરાબર શું થાય તો કે 4.84 ગુણ્યા 10 ની માઈનસ 6 બસ સીધું સાદું કેલ્ક્યુલેશન છે એટલે 1.233 આવશે 1.233 * 10^17 એકદમ સાદો દાખલો છે જોઈ લો તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જે છે એના તમે આવા રીતના એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકો કરવાનું કાઈ નથી સ્મોલ ડી તમને આપ્યું છે કે એક્ઝામ્પલ લઈએ આપણે કે બે વસ્તુ આપી છે જો આ રીતે આ જે છે ને એ પૃથ્વી આપી છે બરાબર છે આ જે છે ને એ સૂર્ય આપી છે આ પૃથ્વી છે આ સૂર્ય છે તો પૃથ્વીના વ્યાસાંગ બિંદુથી બરાબરથી અવલોકન કરવામાં આવે પૃથ્વી સૂર્યના કોઈ એક બિંદુએ બરાબર છે તો આવું થઈ ગયું કે સ્મોલ ડી આવું થઈ ગયું થીટા તો બંને વચ્ચેનું આપણે અંતર જોઈતું હોય તો ફોર્મ્યુલા કે થીટા બરાબર સ્મોલ ડી બાય કેપિટલ ડી આમાંથી ત્રણ આપ્યું હોય ત્રણમાંથી કોઈ પણ બે આપ્યા હોય એક મેળવવાનું હંમેશા યાદ રાખો સ્મોલ ડી એટલે તો કે નાનું અંતર કેપિટલ ડી એટલે મોટું અંતર બરાબર થીટા તો ખબર જ છે ડિગ્રીમાં હોય કા રેડિયનમાં હોય ખબર જ પડી જશે કા ડિગ્રીમાં હોય કા કેમાં હોય રેડિયનમાં આપેલો હોય ચલો ક્લિયર તો આના એક્ઝામ્પલ જે છે આમાં તમને આપેલા છે થોડા ટ્રાય કરજો પ્રયત્ન કરજો અને સોલ્વ કરજો તો આજનું આ નીટ અને જેઈ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 નો ક્લાસ 5 હતો આપણે આજે પૂર્ણ કરીએ અને આવતા ક્લાસની અંદર હવે આપણે ગણવાના છે ત્રુટિના દાખલા પણ પૂછાતા હોય છે ચેપ્ટર નંબર 2 પૂર્ણ નથી થયો કારણ કે ચેપ્ટર 2 જે છે એ ફિઝિક્સ નો સોલ્વ છે આત્મા છે ચેપ્ટર 2 તમને વ્યવસ્થિત આવડતો હોય તો આખું ફિઝિક્સ આવડે હવે આપણે ગણવાના છે ત્રુટિ અને સાર્થક મૂલ્યો અને રાઉન્ડ ઓફ જે છે ટૂંકમાં છઠ્ઠો ક્લાસ જે છે એ આ ચેપ્ટરનો લાસ્ટ ક્લાસ હશે એટલે આના પછી આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે ચલો થેન્ક યુ